મિત્રો જય મંગળ જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ। અમારા બ્લોગ જોતા હોય હંમેશા મોજમાં જ હોય તો અમે આવી ગયા છીએ વીજળી પાવર જોવા અને આ છે કંઈક ગુફા રે કોઈ આપણે એની માહિતી લઈએ હું છે। હું આ જગ્યાએ પહેલી વાર આવ્યો છું પણ આમાં કંઈ ગુફા રે આપણે જાણીએ હાલો શું છે। ઓહો અંદર તો મસ્ત છે બધું કેમ કે મિત્રો અંદરથી ઉપરથી નહીં દેખાય। હવે આપણે નીચે જઈને જોવું આ એમ કહેવામાં ગુફા એવું લાગે છે અંદરથી જઈને હવે આપણે લઈ ગુફાની મુલાકાત। ચાલો મિત્રો આપણે લઈશું ગુફાની મુલાકાત અને આ છે દરિયા કિનારો। તમે દરિયાનું પાણી જોઈ શકો છો અડધું ભૂરું અને અડધું લીલું અને ઓલપા પાછું ભૂરું દેખાય છે અને આ અમારા ફોટોગ્રાફર અજયભાઈ હાલે રાખો। હવે આપણે નીચે જઈને બતાવીશું કેવી રીતનું છે। આને એમ કહેવામાં આવે છે કે વીજળી બાવ કહેવામાં આવે છે। અમારે સીપી પરમાર હવે દોડવા મળ્યા છે તો મારે તો દોડી નહીં શકાય કેમ કે આ કેમેરો હાથમાં છે। ગાડી બાડી પોગે નહીં અને મિત્રો આવું હોય ને તો ડ્રાઈવર સારો જોવે કાં એને ગાડી જોવે બાકી તો આ રસ્તામાં ફોર વ્હીલ ન હાલે। આમ જો મિત્રો કેવો નજારો છે એકદમ મસ્ત। જો કોઈ પણ અમારે જેમ નવા યુટ્યુબર બનતા હોય વ્લોગર બનતા હોય તો અહીંયા આવીને જોઈ લેવું નજારો। અમારે રણુ કાકા છે એ અત્યારે અમને લાવ્યા છે। અત્યારે હતા આપણે ભવાની ત્યાંથી ડાયરેક્ટ અત્યારે લાવ્યા છે કે તમને અમે દરિયાને કાંઠે ને કાંઠે આખો દરિયાને પાળે ને પાળે ઉપર એમ હા દરિયાને કાંઠો કાંઠ લાવ્યા છે અને આપણે એમ કહેવામાં આવે છે કે દાદા તેમ પેલા વીજળી પડી હતી એટલે આ હે ને ગુફા એક બીજું છે બાકી કઈ છે નહીં આમાં આપણે જાણીએ તો ખરા આમાં આગળ પડશે બધું નહીં। તમે મિત્રો જોઈ શકો છો કેવી રીતના આવા રસ્તો છે। આમાં શકો છો કેવી રીતનો પહાડ છે। ટૂંકમાં અમારે ગામડાની ભાષામાં કહેવાય કે ધાર બે સાઈડમાં તારું છે બે અને વસારે રસ્તો છે। અમારા ગોવિંદ કાકા આયલા જાય છે આગળ અરે સદુભાઈ અજયભાઈ બે ફોટોગ્રાફર બનાવે છે ફોટા ને અમારે સીપી પરમાર આપણે ચેનલના પાર્ટનર એ અત્યારે જયમાં મોબાઈલ જય દ્વારકાધીશ કેમ છો। હું મારા મામાનો બ્લોગ શૂટ કરું છું સ્લો મોશન ઊભો આડો ને કેવી રીતનો આ પહાડ છે અને આમાં તો હાલવામાં તો બહુ ધ્યાન રાખવું પડે કેમ કે કંઈ પગ લપસે અને પડી જાય તો નક્કી ન કહેવાય। એના માટે આ તમે દરિયો જોઈ શકો છો હાવ દરિયાના કિનારે જ છે। અમારે અજયભાઈ ને સજુભાઈ બે ફોટોગ્રાફર ફોટો પાડે છે કેમ કે હવે આપણે ફોટા બહુ એવા પાડવાની જરૂર નથી। ને અમારા ઓહો તમે જોઈ શકો છો અત્યારે આ દરિયો મોજા મારે છે ને એ નીચે ઉતરવાના આમ તો મને બહુ બીક જ લાગે છે કેમ કે આમાં જાવું કેમ એમ। અમારા ફઈ છે બીતા હાલે છે। કાકા કેવો નજારો છે એમને કોને થોડોક એકદમ મસ્ત નજારો છે પણ ગયરાઓ માટે થોડુંક મુસીબત ઓહો આમ જોવો તો ખરા કેવી રીતનું પાણી આવે છે। હવે અમારા કાકા જાય છે ધીમે ધીમે નીચે ને આપણે પછી જાશું। આ રસ્તો બનાવવાને ધન્યવાદ દેવો પડે ને અમારે સીપી પરમાર હવે આગળનો વ્લોગ એ કન્ટિન્યુ કરશે। નીરજ પાછા અહીંથી જાય ને એ બનાવે હવે તમને ડાયરેક્ટ સીપી પરમાર હવે કન્ટિન્યુ કરશે વ્લોગનો। જયમાં મોબાઈલ મિત્રો હવે આપણે છે ને મોટા મોટું રિસ્ક લેવા જઈ રહ્યા છીએ। તમે જોજો એક દરિયો અને આ એ લાકડાનો ગાજરો તો હાલો મિત્રો હવે જઈએ।
હાલો મિત્રો જાય, કેમ કે હવે અમે ધીમે ધીમે બાટલા ભાંગી ગયેલા રે. અરે અંદર ગડી ન હતા મિત્રો. તો તમને હું રસ્તો બતાવું. સીટી પરમાર કેમ દાદરો અને હેઠે આપણે વીજળી બાવું તમને દેખાડ્યું. પહાડાનું બનાવેલું છે, લાકડા નાખેલા છે ને હેઠે આખી ખાઈ છે. દરિયાને જોઈ હેઠે પાણી જોઈને બીવે છે, પણ હું નથી બીતો. જો આમ એટલું માથે તો મોટું તમે જોવો મિત્રો કેવો નજારો છે. અહીંયા માથે જો આ બધી ભેખાડો છે, જોઈ લો. દેખાડોની વધારે આ જોવો તમે, આ બધી ગુફા રેકુલ છે વીજળી બાવ. અને સામે છે વીજળી બાવળ. આ વીજળી બાવ છે. એને જો આપણે દરિયા કિનારો જોવો ને અહીંયા જો મોજા આવે છે. અને હું આ લાકડાની પટ્ટી ઉપર ઊભો છું. લીન જો ભાંગ છે ને તો હું જાય દરિયામાં સીધો. ના ભાઈ એમ નહીં ભાંગે, એમ તો બધું છે. હા મિત્રો, આપણે હે ને હવે જઈએ આગળ. હા, અહીંયા ઠંડક છે. અમારા સજુભાઈ એવા કેમ સજુભાઈ બીક લાગે? મજા ને આપણને મજા લેવા તો અહીંયા લાવ્યા છે મામા. ઓ હાલે ઠેકડો માર્યો. હો અમને મૂકીને બી આવ્યા તમે. જેથી ડિસ્કો કરવાનો હતો તેથી ડિસ્કો નહોતા કરતા. અત્યારે ડિસ્કો કરો. મહાદેવ મહાદેવ મામા મામા હર મહાદેવ. ઓમ નમો આ હું લખ્યું છે? હા, ઓમ નમો નારાયણ. નમો નારાયણ. હા, ઓમ નમો નારાયણ. હવે જાય ઉપર ગુફામાં. અજય અજય તપોભૂમિમાં આવી ગયા છીએ અમે અને ઉપર જઈશું મિત્રો. તો મિત્રો, હું તમને જે ઉપરથી ગુફા એ બતાવતો હતો ને એ આ જ ગુફા છે. અને આ જોઈ શકો છો તમે બધું નજારો. અને અંદર જઈને જોઈએ, અંદર જઈને જોઈએ મિત્રો. હું તમને ઉપરથી બતાવતો હોય ને કે આની માહિતી આપણે અંદર જઈને લેવું મોટું જબર. તો મિત્રો, આપણે આની અંદર જઈને જોઈએ હવે આની માહિતી શું છે શું નહીં. જોવા હું છે ને આ બધું પાર કરીને આવ્યો. તમે ખાલી એકવાર જોવા, આ બધી લાકડાની સીડીઓ છે. લીન જો ભાંગે ને તો હું આ પાણીમાં ગળી જાઉં. તમારી માટે આ બધું મોટું મોટું રિસ્ક લઈને હું અહીંયા આવ્યો છું. અને માહિતી ઓ હોય. હા, તો આલીશાન ગુફા એ કોઈ પણ આ બધી પાણકાની જ બનેલી છે. મામા ઓટોમેટિક છે ને છે. આની માહિતી કાંઈ મને આપશો તમે? કાંઈ જાણકારી હોય તો તમને. આ વીજળી બારું કહેવાય, વીજળી બારું. એટલે આ જે ઓલે પણ છે એનાથી વીજળી પડી છે. હા. હા તો મિત્રો, હું તમને કહેતો ને જાળીવાળું કે જો આ જે છે ને ઉપરથી તમને બાખડું દેખાય નાથી વીજળી પડી હતી એવું મારા મામા કહે છે. અને તમે આ બધું જોઈ શકો છો. તમે જોઈ શકો છો. તમે મિત્રો જોઈ શકો છો આ ગુફા પડે એમ છે, પણ પોપટ ને કાબેન ને બધી રહી છે. અને જો અહીંયા સમાધિ પણ છે. સમાધિ છે, ધૂણો છે. હા, ધૂણો છે બાપુનો. અને એ આની અંદર ગુફાની અંદર ગુફા છે. તો આપણે એની માહિતી લઈશું શું છે નીચે. આ તો ખાલી ઉપરથી જ મેં તમને બતાવ્યું. હજી આની ઉપરથી મેં તમને માહિતી આપવાનું કીધું. આ એની અંદર માહિતી લેવા આવી છે. હજી આની અંદર ગુફા છે એવું કહે છે મારા મામા. તો હવે એની માહિતી લઈશું આપણે. આપણે ધીમે ધીમે અંદર જઈશું અને તમને બતાવીશું બ્લોગ. હા, જે ગણપતિ વિસર્જન કરવા આવ્યો છે હા, એ તો સ્થાનક છે બાપાનું. અહીંયા તો સ્થાનક જ છે બાપાનું. તો આપણે હવે અંદર જઈને માહિતી લઈ શું છે શું નહીં. અમારા કોમેડી કિંગ એવા નયનભાઈ અમારી સાથે જોડાઈ રહ્યા છે. તો નયનભાઈ, તમે અંદર જોઈને આવ્યા? અરે બહુ મજા આવે. તમે જો અહીંયા તો અંદર મહાદેવનું મંદિર છે મિત્રો. આમ કરી જા, આમ. હું મહાદેવની સમાધિમાં બેસી જાઉં. મિત્ર તમે જોઈ શકો છો ગુફાની અંદર ગુફા અને એની અંદર મહાદેવનું થાન છે. ભાઈ હું પણ બેસી હાથ આમ જાઉં. રાખો ભેગા. જય ભોળેનાથ, જય.
અમારે સીપી પરમાર ને અમારા કાકા ને બાપા ને રણુ કાકા ને રણુભાઈ પાસેથી જાણીશું આ ભોળાનાથનું થાનનું નામ શું છે રણુ કાકા? હા, આ ભોળાનાથના થાનનું નામ શું છે? ગુપ્તેશ્વર મહાદેવ. ગુપ્તેશ્વર મહાદેવ. હા, સાંભળી લીધું? સાંભળી લીધું. હર હર મહાદેવ. હર હર મહાદેવ. પાણીનો લોટો તો ચડાઈ દો મહાદેવને. હાલો અમે તો ચડાયો. જો બે બેટી મારા કાકા. વાહ. લે દે ના હવે ભાઈ. આપણે ચડાવીશું ભોળાનાથને પાણીનો લોટો. આપ લઈ લો અમારે મહાદેવ. સીપી પરમાર લોટો ચડાવે છે ભોળાનાથને. મહાદેવ. ને હવે આપણે સીપી પરમારને કેવું બ્લોગ કન્ટિન્યુ કરે અને ભોળાનાથના દર્શન કરીને લોટો ચડાવી દઈએ. દાદી પ્લાસ્ટર કરી નાખેલું છે. અમારા ગુફાની અંદર ગુફા છે ને તોય આ બાપુનું સ્થાન છે અને અમને મામા માહિતી આપે છે બધી. ઉપર છે મામા તો આપણે હવે ગુફાની બહાર નીકળી છે જ. આની માથે જે ગુફા છે ને એની અંદર આ ગુફાનો નજારો એમ છે. હા ગુફાનો નજારો એમ છે એ તો પહેલાં પણ તમે જોયો છે. હા હે બાપુનો ધૂણો જે હું તમને કહેતો હતો ને ઉપરથી કે બાપુના ધૂણાની માહિતી લઈ તો આની માહિતી હા તમે જોઈ શકો છો. બાપુનો ધૂણો છે. બાપુ અહીંયા હવન કરતા હતા એ ધૂણો જો ખાલી મિત્રો આ બાપુ ધૂણામાં બાપુ આમાં સીપે છે. આ તીરસોળ છે બાપુનું અને આ બાપુનું સ્થાન છે એમનો અખંડાનંદ આ એમનો હિસકો છે. હું એમને થોડાક હિસકાવી લઉં હો, મિત્રો. ભારતી બાપુ હા ભારતી બાપુનું થોડાક હિસકાવી નાખું. જગ્યા છે ભારતી બાપુની. ઓમ નમઃ શિવાય. હળુ હળુ હાલવા. મહાદેવ મહાદેવ. મિત્રો આપણે આગળ આગળ બધી માહિતી હું તમને આપતો જ રહે. તમે એને જાણતા રહેજો આની માહિતી. અને અમારા રણમામાં કંઈક કરે છે પાણી છે. ને આવા જ બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. આ ઈશ્વરાનંદગીરી બાપુની સમાધિનો ધૂણો છે. સમાધિ તો નથી પણ એમનો ધૂણો છે. આપણે એમની પર માહિતી લઈશું. ઈશ્વરગીરી બાપુ હા ગઢડાવાળા. તમે જોઈ શકો છો આ ધૂણો તો સારું જ લાગે છે. જો આ સીપીઓ પડ્યો છે, આ લાકડા, ત્રિશુલ, અહીં તો બબે ત્રિશુલ, ડમરું, તલવાર. અમારા રણુ મામા કંઈક પાય છે. હવે રણુ મામા તમે આ બધાને શું પાવશો? મીઠું પાણી છે ભાઈ, હા દરિયાની કાંઠે. દરિયાની કાંઠે મીઠું પાણી ઈ તો ગુફાની અંદર. ગુફાની અંદર. વાહ મામા વાહ. યા તો અમને ભરી જાઓ. ને આપણે રણુમામા પાસે અમારા સીપી પરમારના રણુમામા પાસે અને અમારા કાકા પાસે જાણશું આ ગુફા કેવી રીતે બની છે. તો આપણે ઘડીક જાણી કેવી રીતની બની. કેમ કે એ આપણને અહીંયા લાવ્યા છે તો એને વધારે માહિતી હોય. તો રણુ કાકા આ વર્ષો પહેલા વીજળી પડેલી છે, ઉપરલી પડી આનકા મોબાઈલ લઈને આ બાજુ હોય. આપણને માહિતી આપે છે તો મિત્રો આપણે એમની માહિતી લઈએ. તો આપણે માહિતી લઈએ કે રણુ કાકા આ વર્ષો પહેલા વીજળી પડેલી છે અહીંથી અને અહીંથી રિટર્ન હોય ગઈ. એને કારણે બની ગઈ છે ગુફા. અહીંથી રિટર્ન હોય ગઈ મિત્રો. હા, ટૂંકમાં એટલે આનું નામ વીજળી બાળા પેઢી. વીજળી બાળા. હા, આપણને માહિતી આપી રણુ કાકાએ અમારા કે આવી રીતે આ ગુફા. રણુ મામા તમારો ખૂબ 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 ધન્યવાદ છે આ માહિતી આપવા બદલ. કેમ કે આ માહિતી તો અમને કાંઈ ન મળે ને આ જગ્યાએ અમે કાંઈ આવી શકતે પણ નહીં. કેમ કે આ જગ્યાની મેં પહેલી વાર જ મુલાકાત લીધી છે. તો અમારો ફરી વાર ખૂબ ખૂબ અભિનંદન. આપણે તો અહીંયા હાવ પાસે જ રહીએ છીએ, મોવામાં તોય નથી આવી શકતા. દાદા પણ લોકોએ નથી જોઈ. નહીં, દાદા પણ લોકોએ અહીંયા આ ઇલાકામાં આ રહેવાવાળાને પણ એવી ખબર નથી કે અહીંયા આ જગ્યા આવી છે. આવી રીતે તો તમે જોઈ શકો આ ગુફા કેવી રીતની બની છે. બતાવો, ગુફા બતાવો. અમે તમને ગુફા બતાવીશું.
અંદર તો જુઓ, આમ તમે જુઓ તો ખરા કેવી રીતનો પહાડ છે, એની અંદર ગુફા બનેલી છે. તો એ અત્યારે સુધીની સર્વિસમાં એમ કહે છે કે એક પાણકો નથી પડ્યો. કોઈ ના યાર અહીંયા વીવો હોય હુવા રાંદરા આટા મારો કાંઈ ન કરાય ખોટા દગડા મગજ ફ્રેશ થઈ જાય અહીંયા નો બોલાય નો એક એક માં ટાવર આવે નો કાઈ બને ના અહીંયા ફરવા વિયાવાનું હોવા તે બનાવ્યો વિડિયો મારો આખો નો મૂકો ખાલી ઓલો શોર્ટ વિડિયો તમે જોઈ શકો છો મિત્રો, આ લાગઠ અંદર પંક્ષી રહે છે, પારેવા, કબૂતર, ચકલા, પોપટ. તોય અત્યાર સુધીમાં એમ કહેવામાં આવે છે કે એક પથ્થર કે કાંઈ પડ્યો નથી. તો હજી એક એ પણ તમે જોવા જેવું છે કે ગુફાની અંદર ડંકી અમારે અમારા પપ્પા અને અમારા ભાવા કાકા અને કોમેડી મેન ત્રણે પણ ગયા છે. હવે આપણે જઈ અમે અહીંયા પાણીની શોધ કરી છે. અહીંયા આપણે જૂનવાણી ડંકી. તો તમે આ જે પહેલાંના લોકો એમ કહે છે કે પાણી જે ભરતા ને આ પંપ દ્વારા ભરતા. અને અમારે આગળની માહિતી થોડીક રણુ કાકા પાસે લેવું. રણુ કાકા, મીઠું પાણી છે ભાઈ. શું માહિતી આપું તમને? આપણે આ ડંકી પહેલા તો જોવા મળતી. હા, પેલા સહી સલામત હાલતી પાણી પી અહીંયા પીતા મીઠું પાણી એની અંદરથી મીઠું પાણી આવે છે ને હજી હાલ ઘડી પણ મીઠું પાણી આવે છે દરિયાની કાંઠે. હાવ દરિયો નજીકમાં જ છે. દરિયો નજીકમાં બતાવો એટલે દરિયો. હાવ નજીકમાં દરિયો અને હાવ પડખે ગુફા અને એની અંદર મીઠું પાણી. એટલે આમ કાંઈ આપણને એમ થાય કે આશ્ચર્ય થઈ જાય કે કેવી રીતનું આ શું છે બધું. જોવા જેવી વસ્તુ છે. અને જેમ અમારી જેમ નવા યુટ્યુબર બનતા હોય વ્લોગર, તો એને અહીંયા આવી અને મહાદેવ મિત્રો, સાગરભાઈના હાથમાં ફોન મેં જોટી લીધો છે. અને આ જોઈ શકો છો તમે, આ ગુફાની અંદર એવડો મોટો પાણકો ચાલી પડ્યો. એ હું જોઉં મામા પાણો ચાલી પડ્યો. હા, એ પાણો આદુ કાળથી પડેલો છે. એવું છે? હા, હમણાં નથી પીડ્યો. અને ઓહો મામા આગળ હાલ તો ઓલું બાખોરું આમ જોતો હા, એવડું મોટું છે મિત્રો. તમે જોઈ શકો છો ઓલું બાખોરું. ત્યારથી બધું સહી સલામત જેમને જેમ છે એમને એમ છે. હવે આપણે આગળ નહીં જઈએ. આગળનો રસ્તો પૂરો હો ગયો. અને તમે જોઈ શકો છો આપણે સીપી પરમાર આ જે થોડુંક બતાવશે. આ બાજુ આ જે મોટું જે હોલ છે ને એમાં કુદરતી નજારો શું કહેવાય? સીપી પરમાર કુદરતી નજારો. હવે હું તમને દરિયાનો બતાવું. અને આ દરિયાની વચમાં છે મિત્રો. હા, દરિયાની વચ્ચે છે. તો આપણે છે ને હું મોટો રિસ્ક લઈને આવ્યો છું અહીંયા. આ બધા તો રિસ્ક લેતા હોય કેમ કે આ બધા આજુબાજુના છે. હું અહીંનો નથી. ત્યાં સિમન્ટ ભગવાન બેઠા એવું લાગી ગયું પાસે તો કોટી લઈ એમ લાગે કે અંદર અંધારું છે, પણ આપણે નીચેથી લઈ તો જુઓ તો એમ લાગે કે કૂવો છે. અંદર આવ્યા પછી ખબર પડે કે નહીં નજારો છે. હવે અહીંથી આમ ના મિત્રો, પાછું પાણી ભરાવા મળ્યું છે. હવે મામા કઈક વગડે એવું વગાડે છે. હું વગાડું. સિસ્ટમ તો દેવું આ સિસ્ટમ હું હે વાગતું ને ભાણવા તમને ન આવડે, તમારે આ મારી પાસે શીખવું પડે. આને ટંકોરો કહેવાય. હા મામા અમારા ટંકોરા વગાડે. આને ટંકોરો કહેવાય. વગાડ ટંકોરા. આ બધા ક્યાં લઈ ગયા? ઓય!